નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન. આજનો આપણો ટૉપિક છે ઓટોકેડ, કે જેની અંદર લાઇન કમાન્ડથી સિમ્પલ એક એક્ઝામ્પલ આપણે કઈ રીતે બનાવી શકીએ એ વિશે જાણવાના છીએ. એની અંદર લાઇન કમાન્ડ, યુનિટ્સ અને સિમ્પલ સર્કલ બે અને ડાયમેન્શન કઈ રીતે સેટ કરી શકીએ એ વિશે આપણે જાણવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઓટોકેડ ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા પછી મારે જે લાઇન પ્લાન છે એ હું આજે તમને બનાવીને બતાવવા જઈ રહ્યો છું. તો કઈ રીતે બની શકે એના માટે ફર્સ્ટ ઓફ ઓલ તમારે યુનિટ સેટ કરી દેવાના છે. તો યુનિટ્સ કમાન્ડની મદદથી તમે યુનિટ સેટ કરી શકો છો. એની અંદર ડેસિમલ, પ્રેસિઝન, ફર્સ્ટ 0 એન્ડ એનો જે સ્કેલ છે એ મિલીમીટર હું રાખું છું અહીંયા. તો આ રીતે તમારે જે બી યુનિટ સેટ કરવા હોય તમે કરી શકો છો. યુનિટ સેટ કર્યા પછી હું અહીંયા સિમ્પલ લાઇન કમાન્ડનો યુઝ કરીશ, એટલે કે એલ એન્ટર બી કરી શકો છો અથવા તમે અહીંયાથી લાઇન બી લઈ શકો છો. હવે સપોઝ આ પોઈન્ટથી મારે ચાલુ કરવું છે તો અહીંયાથી હું F8થી એક ઓર્થો મોડ તમારે શું કરી નાખવાનો છે, ઓન કરવાનો છે. F8થી લાઇનને સીધી કરવા માટે ઓર્થો મોડ તમારે ઓન કરી નાખવાનો છે, એટલે લાઇન સીધી આવશે. હવે 100 આપીશ, એન્ટર. પછી ઉપરની સાઈડ સપોઝ 50, પછી હા 50 આપીશ. પછી આ સાઈડ બી હું 80 આપું છું ડિસ્ટન્સ. પછી 50 આપીશ ફરી. પછી 150, પછી 100નું ડિસ્ટન્સ આપું છું હું. પછી હું 150, પછી સપોઝ 150 ફરી આપું છું. પછી અહીંયા બી હું 150 આપું છું. પછી હું અહીંયા 50 આપું છું. પછી આ લાઈન છેક મારે કેટલાની લેવાની છે, તો 80 + 150 એટલે કે 230ની લાઈન લેવાની છે. કેટલાની? 230ની, બરાબર. પછી હું ઉપર 50 ફરી આપું છું. પછી 100 આપું છું અને અહીંયાની લાઈન જે છે એ અહીંયા હું એને ક્લોઝ કરી નાખું છું. તો આ રીતે આખું મારું સ્ટ્રક્ચર બની ગયું છે. તો આ રીતે તમે લાઇન કમાન્ડની મદદથી એલ એન્ટર કરી અને જે દિશામાં તમારે જવું છે એ દિશામાં કર્સર મૂકી અને એનું માપ આપી અને એ દિશામાં તમે લાઇન કમાન્ડનો યુઝ કરી શકો છો. સપોઝ હવે મારે આ બે સર્કલ આપવા છે કે જેનું ડિસ્ટન્સ છે અહીંયાથી 75. તો અહીંયાથી કેટલું ડિસ્ટન્સ છે એનું? મિડલ પોઈન્ટથી 75. પણ સર્કલ કયા પ્રકારનું છે? ડાયામીટર, સેન્ટર ડાયામીટર નામનું સર્કલ છે. તો અહીંયા હું મિડલ પોઈન્ટ જોઉં છું. અહીંયાથી મારે ટ્રેક કરવાનું છે 75 સુધી, એટલે ત્યાં આગળ મારું સર્કલ આવી જાય છે અને એનું ડાયામીટર છે 60. કેટલું છે? 60 ડાયામીટરનું મેં સર્કલ એક બનાવી દીધું છે. હવે અહીંયા બી મારે એક સર્કલ લેવું છે, તો ત્યાં આગળ ડાયામીટર નહીં પણ રેડિયસ નામનું સર્કલ લેવું છે, સેન્ટર રેડિયસ. તો અહીંયાથી હું મિડલ પોઈન્ટ લઉં છું. મિડલ પોઈન્ટ લયા પછી મારે એ 60 ડિસ્ટન્સમાં એ સર્કલ ડ્રો કરવું છે અને એનું ડાયામીટર છે 40, સોરી એનો રેડિયસ છે 40. તો આ રીતે 40 રેડિયસ આપી અને હું એક સર્કલ અહીંયા બી ડ્રો કરી શકું છું. તો આ રીતે મારો આખો પ્લાન રેડી છે. હવે મારે ડાયમેન્શન આપવા છે, તો અહીંયાથી હું ડાયમેન્શન બી આપી શકું છું. સપોઝ મારે રેડિયસ એનું આપવું છે, રેડિયસ ડાયમેન્શન, તો અહીંયાથી રેડિયસ ડાયમેન્શન બી આપી શકું છું. સપોઝ અહીંયાથી હું એનું ડાયામીટર બી આપી શકું છું. સપોઝ મારે એની અંદર ડાયમેન્શન અહીંયા બી આપવું છે તો બી હું આપી શકું છું.
આ રીતે હું બધા ડાયમેન્શન 1 બાય 1 આપી શકું છું. તો આ રીતે આપણો એક સિમ્પલ લાઇન કમાન્ડની મદદથી અને રેડિયસ અને ડાયામીટરના બે સર્કલની મદદથી એક પ્લાન આપણો બની ગયો છે, કે જે એક એક્ઝામ્પલ આપણે બનાવી દીધું છે, કે જેનાથી તમારો લાઇન કમાન્ડની અંદર માપ મેઝરમેન્ટ કઈ રીતે આપવા એ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. તો આજે આપણે યુનિટ્સ કમાન્ડ, લાઇન કમાન્ડ અને F8 એટલે કે ઓર્થો મોડ કઈ રીતે ઓન ઓફ કરવો, F8ની મદદથી બી કરી શકો છો તમે, અને અહીંયાથી બી તમે ઓર્થો મોડ ઓન ઓફ કરી શકો છો. નીચે મેનુમાંથી બી તમે બોટમ મેનુમાંથી બી તમે ઓન ઓફ કરી શકો છો. અને બીજી વસ્તુ કે તમે આ જ કમાન્ડને સેવ બી કરી શકો છો. તો અહીંયાથી સેવમાં જઈ અને તમે સેવ બી કરી શકો છો. મારો ઓલરેડી સેવ છે એટલે તમે એ જને ફરીથી સેવ એઝ કરવો હોય તો બી તમે અહીંયા કોઈ પણ નામ આપી તમે સેવ બી કરી શકો છો. તો આ રીતે આપણે ઓટોકેડની અંદર સિમ્પલ લાઇન કમાન્ડની મદદથી કઈ રીતે ડ્રોઈંગ બની શકે અને સિમ્પલ ડ્રોઈંગ કઈ રીતે બની શકે એના વિશે જાણ્યું છે. આવા નવા જ વિડીયો જાણવા માટે અમારી ચેનલ પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશનને ફોલો કરી લેજો અને નવા વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. અને આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય અને થેન્ક યુ ફોર વોચિંગ. તમે જોવા બદલ અભિનંદન.